શહેરના લિંબાયત વિસ્તારમાં 14 વર્ષીય મુસ્લિમ તરુણીને નજીકમાં રહેતી બે મહિલાઓએ 2 લાખ રૂપિયામાં મહારાષ્ટ્રના સોલાપુરમાં હિન્દુ યુવકને વેચી દીધી હોવાની ચકચારી ઘટનામાં 5 મહિનાથી ફરાર અને મુખ્ય સૂત્રધાર ગણાતી ફરઝાના ઉર્ફે ફઝ્ઝો રફીક શાહ અને તેના દિયરને પોલીસે પાનોલીથી ઝડપી લીધા છે। સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં 14 વર્ષની તરુણીને સોલાપુરમાં વેચનાર ફઝ્ઝો અને તેના દિયરને આખરે 5 મહિના બાદ લિંબાયત પોલીસે પાનોલીથી ઝડપી પાડ્યો છે। આ બનાવ ગત 25મી નવેમ્બરની રાત્રે પ્રકાશમાં આવતા હોબાળો મચ્યો હતો। લિંબાયતની વસાહતમાં રહેતી 14 વર્ષીય મુસ્લિમ તરુણીને નજીકના વિસ્તારમાં રહેતી નૂરી શેખ, તેના પતિ વસીમ શેખ અને ફરઝાનાએ લગ્ન માટે વેચી દીધાના હોબાળા વચ્ચે લિંબાયત પોલીસે છોકરી વેચવાનો આક્ષેપ હતો તે નૂરી શેખ અને તેના પતિ વસીમ શેખને તે જ રાત્રે ઝડપી લીધા હતા। પૂછપરછમાં હ્યુમન ટ્રાફિકિંગનો ઘટસ્ફોટ થયો હતો। 14 વર્ષીય તરુણીને 5 મહિના પહેલા નૂરી અને ફરઝાના કેટરિંગનું કામ આવ્યું હોવાનું કહી લસકાણા લઈ ગઈ હતી। અહીં તેને સોએબને 50,000માં વેચી દીધી હતી। સોએબે તેને 3 દિવસ પોતાના ઘરે રાખી બળજબરી કરવાની કોશિશ કરી હતી, પરંતુ તે તાબે ન થતાં 50,000 પરત લઈ ગયો હતો। લસકાણામાંથી પરત લાવ્યાના 10 દિવસમાં જ નૂરી અને ફરઝાનાએ બીજો ગ્રાહક શોધી કાઢ્યો હતો। સોલાપુરમાં તેને એક હિન્દુ યુવક સાથે પરણાવી દેવાઈ હતી। અહીં આ શખ્સે 3 મહિના બળાત્કાર ગુજાર્યો હતો। સગીરા સાથે થઈ રહેલા યૌન શોષણને લઈ આ યુવકની બહેને જ મદદ કરી હતી। પોતાના ફોનથી સગીરાની માતા સાથે વાત કરાવતા યુવક ગભરાયો હતો અને સગીરાને પરત મોકલાવી દીધી હતી। ત્રીજા યુવક સાથે પણ મંદિરમાં લગ્ન કરવાનું નાટક કરતા ભાંડો ફૂટ્યો હતો। ફરઝાના છેલ્લા 5 મહિનાથી ફરાર હતી। ફઝ્ઝોના દિયર આરિફ યુનુસ શાહની પણ સંડોવણી હોય તેની પણ ધરપકડ કરાઈ હતી। સબ ઇન્સ્પેક્ટર KH ચૌધરી વધુ તપાસ કરી રહ્યા છે। આ ગેંગની MO એ રીતની હતી કે સામાન્ય પરિવારની દીકરીને તેઓ લોભ લાલચ આપી કેટરર્સમાં કામ કરવાના બહાને લઈ જતા હતા અને ત્યાં 400 થી 500 રૂપિયા આપી તેઓની સાર સંભાળ રાખતા હતા, પરંતુ થોડા દિવસો વીત્યા બાદ દીકરીઓને વેચી દેવામાં આવતી હતી। બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત। ગત 25 નવેમ્બર 2025ના રોજ ફરિયાદી શ્રી આરિફ બેન નાઓ આવેલ હોય કે તેમની સગીર વયની દીકરી ગુમ થયેલ છે, જેના અનુસંધાને ગુનાની ગંભીરતા સમજી લિંબાયત પોલીસ સ્ટેશને તાત્કાલિક સદર અપહરણ અનુસંધાને અપહરણનો ફરિયાદીશ્રીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી અને તપાસ ચાલુ કરેલ। તપાસ દરમિયાન લસકાણા ખાતે સદર સગીર વયની બાળકીને લગભગ 1 લાખ રૂપિયાના માં કોઈ શોએબ નામના ઈસમ સાથે વેચી દીધેલ હતી, જે અનુસંધાને શોએબ તેમજ આરોપીઓ જે જૂના અગાઉ પણ 2 આરોપી પકડાઈ ગયા છે તે પકડી પાડેલ હતા। ત્યારબાદ બીજા 2 આરોપીઓ પકડવાના બાકી હતા। એક તો ફરઝાના અને તેમના દિયર, જે બંનેને પકડવાના બાકી હોય, જેથી મહેરબાન પોલીસ કમિશનર શ્રી તેમજ સંયુક્ત સેક્ટર 1 સાહેબ, ઝોન 2 સાહેબ, ACP D ડિવિઝન સાહેબ નાઓ તરફથી વોન્ટેડ આરોપીઓને પકડવા માટેની ડ્રાઈવ રાખવેલ હોય, જે અનુસંધાને સદર આરોપીઓને લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સદર આરોપીઓને અંકલેશ્વર જિલ્લાના ખરોડ ખાતેથી સદર આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।